15મા લેક્ચર આપણે શરૂ કરીએ ફરી પાછો આંશિક અપૂર્ણાંકની રીતથી। આંશિક અપૂર્ણાંકમાં આપણે બે પ્રકારની રીત ભણી ગયા। પહેલું સુરેખ અનાવૃત અવયવો, બીજું સરળતા ખાતર। હવે ત્રીજી વસ્તુ આપણે ભણ્યા હતા સુરેખ આવૃત। એમાં આની પહેલાના બે એક્ઝામ્પલ મેં કરાવેલા હતા, યાદ કરી લો। હવે આજે ફટાફટ બીજા એક્ઝામ્પલ જોવાના છે, છતાં એક એક્ઝામ્પલ પહેલા આખો ગણાવીશ, પછી બાકીના એક્ઝામ્પલ તમને એની પણ ગણતરી બતાવીશ। જુઓ અહીંયા મિત્રો આ આપણી રકમ છે, ઇન્ટિગ્રેશન આ છે 3 sin 5 -2 અહીંયા cos 5d5 છેદમાં આ 5 ઓછા આ cos સ્ક્વેર છે એની જગ્યાએ 1 sin સ્ક્વેર 5 લખાય, 1 sin સ્ક્વેર 5 આને કૌંસ છોડો, 5 1 એટલે આ થશે 4, આ માઈનસ માઈનસ પ્લસ sin સ્ક્વેર 5 થશે -4 sin 5। આનું સાદુરૂપ cos સ્ક્વેર ની જગ્યાએ મેં 1 sin સ્ક્વેર લખ્યા। હવે આમાં જુઓ આ sin 5 इक्वल टू t आदेश लઉં છું, આ આદેશ લઉં છું, આ આદેશનું વિકલન કરો તો sin નું cos 5 નું d5 t નું dt, તો આ થયું dt। હવે આમાં કિંમત મૂકો એટલે આપણને મળશે 3t 2 આ થશે t² -4t + 4 dt। આનું હજુ આગળ થોડુંક સાદુરૂપ આપો તો આ થયું 3t 2 / t 2 હોલ સ્ક્વેર dt। હવે આ t 2 હોલ સ્ક્વેર dt આપણે આટલાનું આંશિક અપૂર્ણાંકથી ભાગ પાડવાના છે। અહીંયા મિત્રો જુઓ કે આ t 2 હોલ સ્ક્વેર એનો મતલબ સુરેખ આવૃત, એકનો એક અવયવ રિપીટ થાય છે એટલે સુરેખ આવૃત થયું। તો અહીંયા હું આંશિક અપૂર્ણાંકની રીત કરું છું। આંશિક તમારે નીચે લખવાનું છે, આંશિક અપૂર્ણાંક ની રીત મુજબ આના ભાગ પાડવાના। આ છે 3t 2 / t 2 હોલ સ્ક્વેર, પહેલો અજ્ઞાત a છેદમાં t 2 હોલ સ્ક્વેર પ્લસ બીજો અજ્ઞાત b, આમાંથી એક અવયવ ઓછો। હવે આનો આપણે લસા લઈ લઈએ, તો હવે આનો લસા લો એટલે અહીંયા 3t 2 a * t 2 હોલ સ્ક્વેર એટલે અહીંયા તો a જ રહેશે પ્લસ b * t 2 ઉપર નીચે ગણો તો આવું થયું। હવે આ થયું bt પ્લસ a - 2b, આ બાજુ 3t - 2 આવું થયું। હવે આ બંને બાજુ આપણે સહગુણકો સરખાવીએ તો સહગુણકો સરખાવતા આનો t નો સહગુણક 3 છે એટલે b = 3 અને આ થયું a - 2b, આ અચળ બરાબર -2 માટે a = -2 પ્લસ 2b, b ની કિંમત છે 3, આ જમણી બાજુ લઈ જાઓ તો a બરાબર 3 દુ 6 માંથી 2 જાય એટલે 4 વધે અને b બરાબર આટલું મળ્યું। તો આમ આપણને a અને b ની કિંમત આંશિક અપૂર્ણાંકની રીતથી મળે છે। તો હવે આંશિક અપૂર્ણાંકની રીતથી આના ભાગ પડી ગયા, a ની કિંમત અહીંયા અને b ની કિંમત અહીંયા મૂકો એટલે આના ભાગ આટલા પડ્યા। તો હવે આપણી આ રકમ હતી એ ઇન્ટિગ્રેશન
આની જગ્યાએ આ એ આ છે આ થશે a એટલે 4 upon t minus 2 whole square plus b એટલે 3 upon t minus 2 dt is equal to 4 અચળ બહાર કાઢી લઈએ તો ઇન્ટિગ્રેશન t minus 2 raised to minus 2 અંશમાં લઈ જાવ એટલે plus 3 અચળ બાર 1 upon t minus 1 dt is equal to 4 આનું સંકલન t minus 2 raised to minus 1 upon minus 1 plus 3 log mod t minus 1 plus c તેથી I is equal to આ થશે minus 4 upon આને છેદમાં લઈ જાઓ t minus 2 raised to 1 t એટલે શું sin 5 તો અહીંયા sin 5 કિંમત મૂકી દો sin 5 minus 2 એટલે minus 4 upon plus 3 log mod sin 5 minus 1 plus c આ આપણો જવાબ થયો મિત્રો અહીંયા એક્ઝામ્પલ ખતમ તો આ આંશિક અપૂર્ણાંકની રીત પહેલા જુઓ આ રકમ હતી એનું સાદુરૂપ આપ્યું આમાં આપણે આ આદેશ લીધો આદેશની કિંમત અહીંયા મૂકી આવું થયું અહીંયા સુરેખ આવૃત થયું માટે આંશિક અપૂર્ણાંક લીધો એટલે આ જે વસ્તુ જે અહીંયા લખી છે અહીંથી આટલી વસ્તુ એ તમારે અહીંયા આવશે વચ્ચે અને ત્યાર પછી આના બે ભાગ પડી ગયા આ આંશિક અપૂર્ણાંકને માટે ભાગ પડી ગયા એટલે સીધું સંકલન થઈ ગયું તો મિત્રો આટલો સરળ એક્ઝામ્પલ છે હવે આપણે આ એક્ઝામ્પલ જોઈએ તો જો આને આંશિક અપૂર્ણાંકની રીત મુજબ આપણે ભાગ પાડવા પડે તો 22મા એક્ઝામ્પલમાં આ આપણી રકમ છે x plus 2 x minus 1 whole square આ સુરેખ આવૃત છે પહેલો સુરેખ અનાવૃત એટલે એનો અજ્ઞાત a લીધો આ બીજો છે એનો અજ્ઞાત આપણે b લઈએ અને ત્રીજો અજ્ઞાત c આમાંથી એક અવયવ ઓછો આવું થયું હવે આમાં x બરાબર -2 લઈએ તો અજ્ઞાત a ની કિંમત મળે આને દબાવી દો એટલે અહીંયા આવશે -2 છેદમાં અહીંયા -2 -a એટલે -3 નો વર્ગ -2/9 થાય -2/9 આ આપણને a ની કિંમત મળી હવે આગળના એક્ઝામ્પલની જેમ ફરીથી આપણે આંશિક અપૂર્ણાંક મુજબ જઈએ તો આનો લસા લઈ લઈએ તો આનો લસા થશે x is equal to a into bracket x minus 1 વર્ગ b into bracket x plus 2 c into bracket x minus 1 x plus 2 હવે આનું સાદુરૂપ આપીએ તો આનું વિસ્તરણ બાકીના કૌંસ છોડી દઈએ આમ +2 -1 હવે આનું સાદુરૂપ આપીએ એટલે x² કોમન એટલે ax² માંથી a અહીંયા cx² માંથી c x વાળા પદમાંથી x કોમન અહીંયા -2a અને આમાંથી b અને આમાંથી c પ્લસ અચળ પદ જે વધે આમાંથી a વધશે આમાંથી 2b વધશે અને અહીંયા -2c આ બાજુ મિત્રો x છે હવે સહગુણકો સરખાવતા
હવે સહગુણકો સરખાવો એટલે x² નો સહગુણક અહીંયા 0 એટલે a plus c બરાબર 0 આ પહેલું ખાનું એટલે c બરાબર -a એટલે c બરાબર a ની કિંમત મળી ગઈ અહીંથી મૂકીને હવે x ના સહગુણકો સરખાવો તો -2a plus b plus c is equal to 1 આવું થયું હવે આમાં b બરાબર આ 1 એમનેમ પ્લસ 2a minus b સોરી minus c હવે 1 પ્લસ 2a તો આ a ની કિંમત આમાં મૂકો અને 2 વડે ગુણો એટલે -4/9 થશે માઈનસ c ની કિંમત 2/9 થશે તો આ થશે સાદુરૂપ આપણે આનું આપીએ તો આ થશે 1 4 અને 2 6 આ પણ માઈનસ છે જુઓ a ની કિંમત આ ઋણ છે એટલે આ ઋણ આવ્યું c ની કિંમત ધન છે પણ આગળ ઋણ છે માટે ઋણ 4 ને 2 6 એટલે 1 minus 6/9 થાય 4 ને 2 6 6 ભાગ્યા 9 2 તરી 6 3 તરી 9 એટલે 2/3 થયું એટલે b ની કિંમત મળશે 1/3 આ b ની કિંમત મળી હવે આપણી આ કિંમત સાચી છે કે ખોટી એની ખરાઈ કરીએ અચળ પદ આ બાજુ 0 છે a ની કિંમત અહીંથી મૂકો -2/9 પ્લસ 2b ની કિંમત અહીંથી મૂકો એટલે 2/3 માઈનસ 2c ની કિંમત અહીંથી મૂકો -2c એટલે 4/9 ઇક્વલ ટુ 0 9 લસા લઈ લો -2 પ્લસ 4 3 તરી 9 3 દુ 6 થશે -4 ઇક્વલ ટુ 0 4 ને 2 6 ઓછા 6 0 0 બરાબર 0 સમાધાન થાય છે એટલે આપણને ખબર પડી ગઈ કે આપણી કિંમત abc સાચી છે હવે આપણી રકમ I is equal to integration a ચલો a ની કિંમત -2/9 upon x plus 2 plus b એટલે 1/3 upon x minus 1 square plus c એટલે 2/9 upon x minus 1 dx આ રંગીન પેન થી એટલે લખો તમને ખ્યાલ આવે મિક્સ ન થઈ જાય હવે abc આનું સંકલન કરો તો -2/9 log mod x plus 2 plus 1/3 એમ હવે x - 2 ની -2 ઘાત છે x - 1 ની -2 ઘાત આમાં એક ઉમેરો -1 upon -1 આવું થાય આ માઈનસ ને હું આગળ લઈ લઉં છું અને આ થશે x - 1 છેદમાં -1 ઘાત હોવાથી પ્લસ 2/9 log mod x - 1 પ્લસ c તો i બરાબર આપણને મિત્રો આવું મળે છે આ આપણો ફાઇનલ જવાબ છે આ એક્ઝામ્પલ અહીંયા ખતમ જરા ધ્યાનથી જોઈ લો કે આવૃત વિધેય અહીંયા પણ આવૃત છે અહીંયા પણ આવૃત છે એટલે સુરેખ આવૃત વાળી આંશિક અપૂર્ણાંકની રીત 21 અને 22 માં બંને IMP દાખલા છે એમાં આ એક્ઝામ્પલ IMP કરી દો ખાસ બહુ જ અગત્યનો છે હવે આપણે આના જેવા કેટલાક વધુ દાખલાઓ જોઈએ જો મિત્રો આ 21મો દાખલો IMP છે પરંતુ આની અંદર મેં એક ભૂલ કરી છે
અહીંયા t-2 છે, મેં t-1 લખી દીધું છે, એટલે અહીંયા તમારે t-2 આવશે, અહીંયા t-2 આવશે, અહીંયા t-2 આવશે. એટલે મોડ ની અંદર sin નો કિંમત મૂકો એટલે 2 - t લખવું પડશે. એટલે અહીંયા થશે માનાંક છે આ, એટલે આ થશે, યાદ રાખો મિત્રો, sin 5 - 2 એ તો બરાબર છે, પરંતુ અહીંયા આવશે 1 ની જગ્યાએ 2. આ 1 ની જગ્યાએ 2 આટલું જ કરી દો, બાકી બીજું બધું જ બરાબર છે. અહીંયા ઉતાવળથી બગડાની જગ્યાએ એકડો લખી દીધો છે, એટલે અહીંયા તમારા જવાબમાં 2 આવશે. હવે આટલું કરેક્શન કરી લેજો. હવે આપણે આગળ જોઈએ. બીજું કે મિત્રો, આ એક્ઝામ્પલમાં આપણો જવાબ થયો, પરંતુ આ 2/9 અહીંયા છે, અહીંયા 2/9 છે, આ બે લોગ છે. આનું સાદુરૂપ આપવું હોય તો, જરૂર નથી પણ આપવું હોય તો આમાંથી 2/9 કોમન કાઢી લો, એટલે આ જવાબ આવશે 2/9 log mod x - 1 / x - 2. આ પદ અને આ પદ એનું સાદુરૂપ આવું થાય, માઈનસ આ 1/3 * x - 1 + c. આટલું સાદુરૂપ તમે લખી શકો છો. પણ આ જવાબ જ છે, સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. જવાબનું સ્વરૂપ આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. તમે જો જવાબ આ લખ્યો હોય તો પણ સાચો, આ લખ્યો હોય તો પણ સાચો, એક પણ માર્ક ક્યાંય કપાય નહીં. યાદ 23માં એક્ઝામ્પલના જરા ધ્યાનથી જુઓ. પહેલા તો હું આનું સાદુરૂપ આપી દઉં છું. તમારે નીચેના સાઈડમાં લખવાનું છે. હું જગ્યા બચાવવા માટે અહીંયા લખું છું. આમાંથી x³ x² બંનેમાંથી x² કોમન, આમાંથી -1 કોમન dx આવું બનશે. અને આનું સાદુરૂપ આપો એટલે 3x + 5 એમને x - 1 કોમન, અહીંયા x² - 1. આના ફરી અવયવ પડશે એટલે 3x + 5 એમને x - 1 આના અવયવ x + 1 અને x - 1 આ બે અવયવ પડે, અને એક x - 1 અહીંયા હતો એટલે વર્ગ થશે. એટલે આ સુરેખ આવૃત વિધેય પદાવલી થઈ. હવે આંશિક અપૂર્ણાંકથી જોઈએ. હવે 3x + 5 upon x + 1 x - 1 નો સ્ક્વેર. આ સુરેખ અનાવૃત છે એટલે x / x + 1. હવે b ના છેદમાં બીજો અવયવ x - 1 વર્ગ છે, અને ત્રીજો અવયવ x - 1. આમાંથી એક અવયવ દૂર કરીએ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે x = -1 લો તો અજ્ઞાત a ની કિંમત મળે. આને દબાવી દો. અહીંયા 3 કૌંસમાં -1 + 5 છેદમાં -1 - 1 એટલે -2 નો વર્ગ, એટલે 5 માંથી 3 જાય એટલે 2 છેદમાં -2 નો વર્ગ એટલે 4, એટલે 1/2 આવશે. આ a ની કિંમત આપણને મળી. હવે a ની કિંમત મળ્યા પછી b અને c ની કિંમત શોધવાની રીત મેં તમને બતાવી છે. બંને તરફ લસા લઈ લો એટલે 3x + 5 હું સિમ્પલ લસા લઉં છું મિત્રો. જોજો આમાંથી x - 1 x + 1 આનું સાદુરૂપ હવે આમાંથી
x સ્ક્વેર કોમન, તો અહીંથી x અહીંથી c, પછી x વાળા પદમાંથી x કોમન એટલે -2a આ બેનો ગુણાકાર, આમાંથી b, અને બાકીના અચળ પદ અહીંયા આવશે a, આમાં આવશે b અને -c આ અચળ પદ, અને આ બાજુ જુઓ તો 3x + 5 છે. સહગુણકો બંને બાજુ સરખાવી દો. સહગુણકો સરખાવતા તો x² નો સહગુણક આ બાજુ 0 છે, અહીંયા -2a + b x નો સહગુણક તો આ બાજુ 3 છે, અને અચળ પદ આ બાજુ 5 છે. હવે c = -a, a ની કિંમત 1/2 મૂકી દો એટલે c મળ્યા. હવે અહીંયા જુઓ તો b = 3 + 2a, a ની કિંમત 1/2 છે એટલે 2a = 1 થાય, એટલે b = 4 મળશે. હવે આ બંને કિંમત સાચી કે ખોટી નક્કી કરવા માટે a = 1/2, b = 4, c = -1/2 એટલે આ પણ 1/2 થશે, એટલે 5 = 5 સમાધાન થાય છે. તો અહીંયા જો મિત્રો આ ત્રણ ખાના જોયા આપણે, એની અંદર સમાધાન થાય છે. તેથી આપણી આ રકમ હવે કેવી બનશે? I = ઇન્ટિગ્રેશન, ચલો a એટલે 1/2 upon x + 1 પ્લસ b એટલે 4 છેદમાં x - 1 વર્ગ, c એટલે -1/2 તો અહીંયા માઈનસ લઈ લઉં, upon x - 1 dx આવું થયું, = આ થયું 1/2, અહીંયા 1/2 log mod x + 1 આ થશે -2 એટલે 4 nm ઉપર x - 1 ની -2 ઘાત છે, એમાં એક ઉમેરો એટલે -1 ઘાત upon -1 1/2 log mod x - 1 + c. તેથી આપણો જવાબ આવશે આના પરથી I = 1/2, તો આમાંથી 1/2 કોમન એટલે log mod અહીંયા x + 1 upon x - 1 આ બે પદ, અને આ માઈનસ તો આ માઈનસ 4 upon x - 1 4 upon x - 1 + c આવું થશે મિત્રો. આ આપણો ફાઇનલ જવાબ થયો, હાઈલાઈટ આપેલો આ એક્ઝામ્પલ ખતમ. તો મિત્રો આટલા સરળ એક્ઝામ્પલ છે, એવો જ આ એક એક્ઝામ્પલ છે 24મો, એને પણ જરા ધ્યાનથી જોઈ લો. આ આંશિક અપૂર્ણાંકની રીત હું અહીંયા કરું છું, જો 3x - 1 upon x + 2 હોલ સ્ક્વેર. ચલો આ બે આવૃત અવયવ છે એટલે બે અજ્ઞાત જોઈએ, એક a અને બીજો b. ચલો પહેલા અજ્ઞાતની છેદમાં પહેલો અવયવ x + 2 સ્ક્વેર, પછી બીજો x + 2. હવે આનો લસા લઈ લો એટલે 3x - 1 આ થશે a, b * x + 2 એટલે આ થયું bx + a + 2b. આ અચળ થયો. અહીંયા સહગુણકો સરખાવતા
સરખાવો એટલે x નો સહગુણક b ઇક્વલ ટુ 3 મળ્યું અને આ બાજુ a પ્લસ 2b અચળ છે -1 મળ્યું માટે a બરાબર -1 માઈનસ 2b ઇઝ ઇક્વલ ટુ -1 માઈનસ 2b. ચલો b એટલે કેટલા 3 3 દુ 6 એટલે અહીંયા 6 થશે a ઇક્વલ ટુ -7 મળે છે. તો આમ હવે જો આ પ્રમાણે આપણને બે કિંમત મળી છે મિત્રો. હવે આપણા ભાગ પડી જશે તો આપણી રકમ હવે કેવી બનશે આ i બરાબર ઇન્ટિગ્રેશન. ચલો આના ભાગ આ જે રકમ છે એ આ છે આના બરાબર આ છે a અને b ની કિંમત મૂકો. ચલો a બરાબર -7 અપોન x પ્લસ 2 હોલ સ્ક્વેર. ચલો b આ b ની કિંમત અહીંથી મૂકો 3 અપોન x પ્લસ 2 dx આવું થશે ઇઝ ઇક્વલ ટુ આ થશે -7 x પ્લસ 2 ની માઈનસ ઘાત અપોન -1 પ્લસ 3 log mod x પ્લસ 2 પ્લસ c. તેથી i બરાબર આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 7 upon x plus 2 થશે plus 3 log mod x plus 2 plus c થશે. તો આમ આ આપણો ફાઇનલ જવાબ થશે. એક્ઝામ્પલ ખતમ. જો મિત્રો પહેલા ફરી એકવાર રિવિઝન કરી લો કે અહીંયા આ આપણી રકમ હતી. હવે આટલાને આપણે ભાગ પાડવા છે એટલે આંશિક અપૂર્ણાંકની રીત વડે આ આંશિક અપૂર્ણાંકની રીત કરી આટલો ભાગ આપણે આના પછી લખવાનો આ ખાંચામાં. પછી આટલો ભાગ લખી દીધા પછી એના ભાગ પડશે એટલે આ રકમ આવી થશે એટલે i બરાબર આ લખવાનું. એટલે બે જ લીટીમાં એક્ઝામ્પલ તમારો સરસ મજાનો ગણાઈ જશે. મિત્રો આંશિક અપૂર્ણાંક કેટલું સરળ અને મજાનું છે અહીંયા તમે જોઈ શકો છો. હજુ આપણે કેટલાક એક્ઝામ્પલ આગળના જોઈશું. તો આ 23 અને 24મું એક્ઝામ્પલ સરસ સારા અક્ષરે ફેર નોટબુકમાં લખી લો અને હવે આપણે 25મા દાખલા તરફ આગળ જઈશું. ચલો મિત્રો હવે આંશિક અપૂર્ણાંકની ચોથી રીત ચોથો પ્રકાર શરૂ થાય છે. તમે રકમમાં પણ જોઈ શકો છો. આ 1 x છે સુરેખ અનાવૃત છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે આ x2 -1 હોત તો એના અવયવ પડત x - 1 x + 1 પણ આના અવયવ અહીંયા પડતા નથી કારણ કે વચ્ચે પ્લસ છે. હવે x2 + 1 ના અવયવ ના પડે એટલે દ્વિઘાત પદાવલી થઈ ગઈ કે હવે દ્વિઘાત અવયવ. તો આ ચોથો પ્રકાર છે દ્વિઘાત અવયવ. આંશિક અપૂર્ણાંકની ચાર રીત છે મેં તમને અહીંયા લખીને બતાવી હતી. પહેલો છે સુરેખ અનાવૃત એના આપણે 14 કે 18 દાખલા જોયા. બીજો છે સુરેખ સરળતા ખાતર. ત્રીજો સુરેખ આવૃત જે હમણાં આપણે 24માં એક્ઝામ્પલ સુધી જોયા એવા ચાર એક્ઝામ્પલ જોયા. હવે દ્વિઘાત તો આ બંને અવયવો જુઓ. આ અવયવ સુરેખ અનાવૃત છે અને આ દ્વિઘાત છે. આના આગળના દાખલામાં સુરેખ અનાવૃત અને સુરેખ આવૃત એવા બે અવયવ હતા. આવૃત એટલે એકને એક અવયવ રિપીટ થતો હતો. આ અહીંયા દ્વિઘાત છે આના અવયવ નથી પડતા મિત્રો. તો આપણે આમાં શું કરવાનું જ્યારે દ્વિઘાત અવયવ હોય અને એના અવયવ પડતા ન હોય તો શું કરવું એ આ એક્ઝામ્પલ દ્વારા હું બતાવી રહ્યો છું. આવા બીજા ચાર દાખલા ગણાવીશ. તમારે એમાં જાતે પ્રેક્ટિસ કરવાની છે. હું ગણાવીશ તો ખરો પણ તમારે એની અંદર સમજીને તૈયાર કરવાના છે. આ એક્ઝામ્પલ હું ધ્યાનથી એક સ્ટેપ તમને શીખવાડીશ. એટલે રીત જરા ધ્યાન લેજો. અહીંયા આ સુરેખ અનાવૃત અને આ બીજો અવયવ
દ્વિઘાત અવયવ. ચાલો હવે આ સુરેખ અનાવૃત આ અવયવના બીજ એક હોય એટલે એમાં એક અજ્ઞાત હોય. હવે આ જે અવયવ છે એ દ્વિઘાત છે, આના અવયવ તો પડતા નથી. જો આવું હોત x + 1 સ્ક્વેર હોત તો આના બે અવયવ, એક આ એનો અજ્ઞાત અલગ લે અને બીજો આ લે એનો અજ્ઞાત અલગ લે, આવી રીતે ભાગ પાડે. પણ અહીંયા દ્વિઘાત છે, અવયવ તો પડતા નથી. પહેલાના તો બે અવયવ પડે, આમ હોત તો એના બે અવયવ પડે, x + 1 x + 1 બે અવયવ થયા એટલે બે અલગ અલગ અજ્ઞાત લઈ એકમાં વર્ગ લેવાનો, પછી એક અવયવ ઓછો કરી દેવાનો અને બીજો અવયવ લેવાનો. આ રીત હતી. હવે જ્યારે દ્વિઘાત હોય ત્યારે એનો અવયવ સુરેખ લેવાનો. આ અજ્ઞાત એ લીધો છે, હવે b અને c લઈશું, પણ bx + c. જ્યારે અવયવ દ્વિઘાત હોય ત્યારે એના અંશમાં બે અજ્ઞાત તો લેવાના જ, પણ બે અજ્ઞાત કેવી રીતે આવે તો સુરેખ પદાવલી લખો તો જ બે અજ્ઞાત આવે, bx + c. હવે સુરેખ અનાવૃત આ છે તો એની કિંમત x = 1 લેવાથી એની કિંમત મળશે. અને દબાવી દો એટલે આ 2 x ની જગ્યાએ 1, 1 નો વર્ગ 1, 1 + 1 એટલે 2, એટલે અહીંયા 1 મળશે. ચાલો એની કિંમત મળી ગઈ. હવે લસા લઈ લો મિત્રો. આનો હું લસા લઉં છું 2 બરાબર હવે આના બધા જ પદને છૂટા પાડો. bx × 1 - bx² + c - cx. હવે સહગુણકો સરખાવતા. સહગુણકો સરખાવો તો x આ બાજુ 2, x² વાળા પદ કોમન. હવે x વાળા પદ કોમન, પછી અચળ પદ એમને આ x² વાળા, આ 2x વાળા અને આ બે અચળ a + c. તો અહીંયા a - b = 0, આ બાજુ x² નો સહગુણક 0, x નો સહગુણક એટલે b - c = 0 અને a + c = 2. હવે જો a મળી ગઈ છે તો અહીંયા b = a થાય એટલે b = 1 થયું અને b = c તો c ની કિંમત આપણને મળી ગઈ પણ 1. તો આની અંદર કિંમત મૂકો 1 + 1 = 2. સમાધાન થાય છે. જોઈ લો સમાધાન થાય છે. તો એનો મતલબ સમાધાન થયું તો આપણી અજ્ઞાત a b c ની કિંમત સાચી છે. હવે આ કિંમત આમાં મૂકો એટલે i = a એટલે 1 / 1 - x માઈનસ કોમન કાઢો તો x - 1 પ્લસ b એટલે 1 છે એટલે x + c એટલે 1 / x² + 1 dx. આવું થયું. હવે x² + 1 તો આને પણ અલગ પાડીએ. આ થયું -1 / x - 1 dx. આ પહેલું પદ વત્તા અહીંયા x / x² + 1 dx આના છેદમાં પ્લસ 1 / x² + 1 dx. આવું થયું. હવે આનું વિકલન અહીંયા જો આને ઉપર નીચે
માઇનસ log mod x minus 1 આનું સંકલન પ્લસ 1/2 log mod x square plus 1 plus આનું સંકલન 11 નું સૂત્ર tan inverse x plus c. તો મિત્રો અહીંયા આ આપણો ફાઇનલ જવાબ થશે. જોયો આ એક્ઝામ્પલ ખતમ. તો અહીંયા આંશિક અપૂર્ણાંકની રીતનો આપણે ઉપયોગ કર્યો. આવો જ એક્ઝામ્પલ હજુ આપણે ગણવાના છીએ. અહીંયા 26મો એક્ઝામ્પલ જુઓ. I is equal to x upon અહીંયા 1 x છે એને બદલે હું x 1 કરી દઉં છું. અહીંયા x 1 dx. આ પ્રકારનો એક્ઝામ્પલ આપણે લઈએ. હવે આ તમારા 7.5 સ્વાધ્યાયનો 7મો દાખલો છે. અહીંયા તમે જોઈ શકો છો આ સુરેખ અનાવૃત અને આ દ્વિઘાત અવયવ છે. તો હવે આંશિક અપૂર્ણાંકની રીત મુજબ જો અહીંયા આંશિક અપૂર્ણાંકની રીત મૂકું છું. a ના છેદમાં પહેલો અવયવ bx c, કારણ આ દ્વિઘાત અવયવ છે એટલે. હવે x બરાબર 1 લઈએ તો આપણને a ની કિંમત અહીંયા મળશે. કેટલી મળે જોઈએ? આને દબાવી દો. અહીંયા 1 મૂકો, અહીંયા 1 મૂકો. 1/1 + 1 એટલે 2, 1/2 થશે. હવે આનો લસા લઈ લઈએ. તો લસા લો એટલે આ બાજુ થશે x આનો કૌંસ છોડી સાદું રૂપ આપીએ. આ bx * x bx² - bx plus cx minus આ બાજુ x થયું. હવે આમાંથી x² વાળા પદમાંથી x² કોમન પ્લસ x વાળા પદમાંથી x કોમન અને બાકી રહ્યા અચળ પદ a - c m ને હવે બંને બાજુ સહગુણકો સરખાવતા સહગુણકો સરખાવી દો મિત્રો. એટલે x² નો સહગુણક આ બાજુ a + b છે અને આ બાજુ 0 છે. એટલે b બરાબર -a થાય. એટલે b બરાબર -1/2. b ની કિંમત મળી. બીજો સહગુણક -b + c બરાબર x નો સહગુણક 1, c બરાબર 1 + b. b ની કિંમત 1/2 માઈનસ એટલે 1 - 1/2 એટલે c બરાબર 1/2 થયો. a b c મળી ગયા મિત્રો. હવે a - c બરાબર 0. તો a બરાબર c. અહીંયા a બરાબર 1/2, c બરાબર 1/2, 1/2 બરાબર 1/2 સમાધાન થાય છે. તો આપણને અજ્ઞાતની કિંમત મળી. હવે આપણી આ રકમ i બરાબર ઇન્ટિગ્રેશન ચલો a એટલે 1/2 upon x - 1 plus bx, b એટલે -1/x plus c એટલે 1/2 upon x² plus 1 dx આવું થયું is equal to 1/2 આમાંથી માઈનસ
1/2 કોમન એટલે x upon x સ્ક્વેર પ્લસ 1 આના છેદમાં આ લખ્યું. હવે આના છેદમાં આ એટલે આ 1/2 1 upon x સ્ક્વેર પ્લસ 1 dx થાય. મિત્રો જોઈ લો આ 1/2 કોમન 1 upon x minus 1 અહીંયા લખ્યું. આના છેદમાં આ અને આના છેદમાં આ બે ભાગ પાડ્યા. આના છેદમાં આ અહીંયા લખ્યું. આના છેદમાં આ અહીંયા. તો હવે આનું સંકલન આનું વિકલન 2x થાય. તો આને ઉપર નીચે હું 2x વડે ગુણી દઉં તો આપણો જવાબ થશે મિત્રો I બરાબર આ 1/2 આનો જવાબ થશે 1/2 log mod x minus 1 આનું સંકલન માઈનસ 1/4 log mod x square plus 1 plus 1/2 આનું સંકલન tan inverse x 11 ના સૂત્ર મુજબ. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલને જવાબને હાઇલાઇટ આપી દીધી અને આપણો જવાબ મળી ગયો. 26મો એક્ઝામ્પલ આ દ્વિઘાત એટલે આંશિક અપૂર્ણાંકની આ ચોથી રીત છે. ખાસ યાદ રહે જો દ્વિઘાત અવયવ હોય તો એના અજ્ઞાતમાં સુરેખ પદાવલી બે અજ્ઞાત આવવા જોઈએ અને સુરેખ પદાવલી સ્વરૂપે મૂકવું પડે. અહીંયા આ દ્વિઘાત છે તો દ્વિઘાત હોય તો એના અંશમાં બે અજ્ઞાત આવવા જોઈએ સુરેખ પદાવલી સ્વરૂપે. આટલું તમારે ખાસ યાદ રાખવાનું રહે છે. તો આ 26મા એક્ઝામ્પલ પછી આગળના એક્ઝામ્પલ આપણે જોઈએ. જો મિત્રો હવે એક્ઝામ્પલ 27 અને 28 તમારી સામે આખો એક્ઝામ્પલ ગણેલા છે. 1 બાય 1 સમજૂતી આપતો જાઉં છું. આ રકમ છે જોઈ લો. હવે આ સુરેખ અનાવૃત અને આ દ્વિઘાત તો આટલા ભાગનું આપણે ભાગ પાડવા છે એટલે આના બરાબર આ સુરેખ અનાવૃત હોવાથી એક અજ્ઞાત એ લીધો અને આ દ્વિઘાત હોવાથી bx c લીધા. હવે x બરાબર -1 લીધું આને દબાવી દો. આમાં x ની કિંમત -1 મૂકી એટલે આપણે a ની કિંમત મળી ગઈ. હવે આ બંનેનો લસા લીધો કૌંસ છોડી છૂટા પાડ્યા. x2 વાળા અલગ x વાળા અલગ અને અચળ અને સહગુણકોને આપણે સરખાવી દીધા તો a b બરાબર 0. અહીંયા x નો સહગુણક સરખાવ્યો અચળ પદ સરખાવ્યો. આનું સાદુરૂપ a ની કિંમત અહીંથી -1 ના મૂકી કારણ કે b બરાબર -a છે. એ પ્રમાણે આના પરથી c અને આ સમાધાન થાય છે. તો a b અને c ની કિંમત આપણે આમાં મૂકી દઈએ તો આપણી રકમ જે આ હતી આના બરાબર આ આના બરાબર આ. આમાં a ની કિંમત -1/2 મૂકી અહીંયા અને b અને આ c એની કિંમત મૂકી તો આના છેદમાં આ. હવે આના છેદમાં આના છેદમાં એવી રીતે બે ભાગ પડ્યા. આના છેદમાં અહીંયા લખ્યું આના છેદમાં અહીંયા લખ્યું. આનો વિકલન અહીંયા અંશમાં 2x થાય 2 નહોતા એટલે આપણે ગુણ્યા ભાગ્યા એટલે આનું સંકલન log mod આનું સંકલન છેદમાં વિધેય અંશમાં વિકલન એટલે log mod અને આ tan ઇન્વર્સ વાળું 11મું સૂત્ર થઈ ગયું. આ ઉડશે 3 તરી 9 એટલે અહીંયા આવશે 3 દુત્યાંશ. તો આ આપણો જવાબ થયો મિત્રો. એ જ રીતે આના છેદમાં આ છે તો પહેલા x2 1 અહીંયા આવ્યો છે તો આને બાજુમાં ગોઠવ્યા. આના છેદમાં આ આના છેદમાં એ રીતે બે ભાગ પાડ્યા. આનું સંકલન તો સીધું થઈ જાય એટલે હવે ફક્ત આંશિક અપૂર્ણાંકથી આપણે આટલાનું સાદુરૂપ આપવાનું રહે. એટલે આ પદ મેં અહીંયા લીધું. આ સુરેખ અનાવૃત હોવાથી એક અજ્ઞાત, આ દ્વિઘાત હોવાથી બે અજ્ઞાત વાળી સુરેખ બહુપદી લીધી. હવે x બરાબર -2 લેવાથી આપણને a ની કિંમત મળે. પછી આ બંને બાજુ લસા લીધો કૌંસ છોડી સાદુરૂપ આપ્યું. x2 x અને અચળ પદના સહગુણકો સરખાવ્યા. a b c ની આપણને કિંમત મળી. આ કિંમત આપણે આમાં મૂકી દઈએ
ચલો આ પદ એમને લખ્યું મેં અહીંયા જોઈ લો આ i બરાબર છે આ મૂળ રકમ છે i બરાબર આની કિંમત એની લખી હવે અહીંયા આની જગ્યાએ આ આવશે આમાં a b c ની કિંમત a ની કિંમત -2/5 x + 2 આ b ની કિંમત 2/5 c ની કિંમત 1/5 કિંમત મૂકી હવે મિત્રો જો આ પદ એમને લખ્યું અહીંયા હવે આ પદ એમને લખ્યું અહીંયા હવે આના છેદમાં આના મેં બે ભાગ પાડ્યા જોઈ લો આમાંથી પહેલા મેં 1/5 કોમન લઈ લીધું આમાંથી 1/5 કોમન લો અહીંયા 2x + 1 વધે અહીંયા 2x + 1 1/5 કોમન હવે 1/5 કોમન તો 2x ના છેદમાં 1 ના છેદમાં એવી રીતે બે ભાગ પડે આનો જવાબ log mod આનો જવાબ log mod આના છેદમાં વિધેય અંશમાં વિકલન વિશિષ્ટ સૂત્ર મુજબ આનો જવાબ પણ log mod અને આ tan ઇન્વર્સ x નું વિકલન છે આ બંને માંથી log x + 2 કોમન તો આમાં 1 એટલે 1 - 2/5 એટલે 5 - 2 3 પંચમાંશ વધે જે અહીંયા લખ્યું છે આનું સાદું રૂપ આ છે આ પદ એમને આ પદ એમને આ આપણો જવાબ થયો મિત્રો અહીંયા આ બે એક્ઝામ્પલ આખા બહુ જ સરળતાથી તમે ગણી શકો તે રીતે મેં તમને ગણીને બતાવ્યા છે હવે આપણે આ એક્સરસાઇઝનો 8મી એક્સરસાઇઝ આપણે ભણી રહ્યા છીએ મિત્રો તમને યાદ કરાવી દઉં આપણે એક્સરસાઇઝ 8 ભણી રહ્યા છીએ તો 8મી એક્સરસાઇઝના આ 28 દાખલા હવે માત્ર એક દાખલો બાકી છે જે હવે આપણે જોઈએ પહેલા આ તૈયાર કરી લો ચલો મિત્રો આ એક્સરસાઇઝનો છેલ્લો એક્ઝામ્પલ હું તમને સમજાવી દઉં છું આ આપણી રકમ છે આ સુરેખ અનાવૃત અવયવ છે અને આ દ્વિઘાત અવયવ છે હવે અહીંયા જુઓ આમાં હું -1 અને +1 કરું શા માટે આવું કર્યું જરા વિચારજો તો આપણી રકમ આ થશે x⁴ ના બે અવયવ થાય x² - 1 x² + 1 + 1 એમને છેદ એમને આવું થયું હવે આના ફરી પાછા બે અવયવ એક અવયવ x - 1 એક x + 1 અને આ x² + 1 તો છે જ છેદમાં x - 1 x + 1 dx આવું થયું હવે આના છેદમાં એવું કરીએ તો આપણી હવે રકમ આવી બની જશે જો આના છેદમાં x - 1 ઉડી જશે x² + 1 ઉડી જશે એટલે અહીંયા x + 1 આટલું જ વધશે અને બીજો આના છેદમાં એટલે 1/x - 1 x² + 1 dx આવું વધશે હવે આનું સંકલન તો સીધું થઈ જવાનું છે પરંતુ અહીંયા એક સુરેખ અનાવૃત અને આ દ્વિઘાત અહીંયા આપણે આંશિક અપૂર્ણાંકની રીત લગાવવી પડશે એટલે હું પહેલા આના ભાગ પાડી દઉં જો 1 બંને અવયવ છે a ના છેદમાં પહેલો સુરેખ અનાવૃત અવયવ અને આ બીજો દ્વિઘાત અવયવ છે એટલે અહીંયા શું આવશે બે અજ્ઞાત વાળું સુરેખ પદાવલી હવે આમાં x = 1 લો એટલે અહીંયા તમને a નું અજ્ઞાત મૂલ્ય મળશે અને દબાવી દો એ 1 + 1 એટલે 1/2 થશે a ની કિંમત મળી ગઈ હવે તમારે આનો લસા લેવાનો એટલે આ 1 બરાબર a આનો કૌંસ છોડી અને હું સાદું રૂપ
આપી રહ્યો છું. આમાંથી x² વાળા પદ કોમન, x વાળા પદ કોમન અને અચળાંક છે a - c mn, આ 1mn બંને બાજુ સહગુણકો સરખાવતા હવે સહગુણકો સરખાવીએ મિત્રો, તો આ બાજુ x² નો સહગુણક a + b અને ડાબી બાજુ 0, પછી અહીંયા x નો સહગુણક -b + c અને આ બાજુ x નો સહગુણક 0 અને આ બાજુ અચળ પદ a - c અને જમણી બાજુ 1, તો અહીંયા થશે b = -a. એ આપણને અગાઉ મળી ચૂક્યા છે, એટલે આ b ની કિંમત આપણને મળી ગઈ. હવે c = b થશે, માટે c = b ની કિંમત આ a b c મળી ગયા. હવે આની કિંમત મૂકો, c a ની કિંમત 1/2 માઈનસ c ની કિંમત ફરી માઈનસ 1/2, એટલે 1 = 1 સમાધાન થાય છે. ચેક થઈ ગયો, આપણા અજ્ઞાતના મૂલ્યો બધા સાચા છે, ખાતરી થઈ ગઈ. તો હવે અજ્ઞાતના મૂલ્યો મૂકી દઈએ, એટલે આપણી રકમ આ I બરાબર ઇન્ટિગ્રેશન x + 1 dx mm પ્લસ ઇન્ટિગ્રેશન, હવે અહીંયા જુઓ, આની જગ્યાએ આ આવે, આની જગ્યાએ આ આવે, એટલે આ કિંમત લખીશું, આમાં આપણે a b c ની કિંમત મૂકીશું. એટલે આ લખો, a એટલે 1/2 x - 1 પ્લસ b, તો b એટલે -1/2 x પ્લસ c એટલે -1/2 આ c ની કિંમત x² + 1 dx. હવે આનું આપણે સાદુરૂપ આપીએ, આ m ને આ બંનેમાંથી આમાંથી 1/2 કોમન, આમાંથી -1/2 કોમન લઈએ, અહીંયા આવું વધશે, ઇક્વલ ટુ આ m ને આ પણ m ને આ 1/2 ઇન્ટિગ્રેશન x x² + 1 dx. એટલે આના છેદમાં લખ્યું, આ -1 ના ફરી પાછું અહીંયા આ 1 ના છેદમાં x² + 1 dx. હવે આનું સંકલન સીધું થાય, આનું સીધું થાય, આનું છેદમાં જે વિધેય છે એનું વિકલન 2x થાય, અહીંયા 2 વડે ગુણો અને 2 વડે ભાગો, એટલે આપણને I બરાબર, ચલો આનું સંકલન x²/2 પ્લસ 1 નું સંકલન x પ્લસ આ 1/2 log mod x - 1 આનું સંકલન -1/4 આનું સંકલન log mod x² + 1 -1/2 આનું સંકલન tan ઇન્વર્સ x plus c. તો મિત્રો આ આપણો જવાબ થયો, જવાબને હાઇલાઇટ આપી દીધું, આ એક્ઝામ્પલ ખતમ. અહીંયા આપણે 8મી એક્સરસાઇઝ ખૂબ જ અઘરી ગણાય, પણ અઘરી છે નહીં. આમાં કોઈ પણ જગ્યાએ તમે જો સાદુરૂપ આપવા સિવાય કશું નથી. એની રીત યાદ રાખો, એની મેથડ યાદ રાખો, તો તમે ખૂબ સરળતાથી બધા દાખલાઓ ગણી શકશો. તો મિત્રો ખાસ જોઈ લો, બધા જ દાખલાઓ સરળ છે. આંશિક અપૂર્ણાંકની રીતનો એક દાખલો પરીક્ષામાં અવશ્ય પૂછાય છે.
હવે આ એક્ઝામ્પલ છે એ તમે આઈએમપી કરી દેજો, ખાસ અગત્યનો, કારણ કે આની અંદર સુરેખ અનાવૃતની રીત પણ આવી જાય છે, દ્વિઘાતની રીત પણ આવી જાય છે, પદ ઉમેરીને બાદ કરવાની રીત પણ આવી જાય છે, અવયવ પાડીને ઉડાડી, એટલે ઘણી બધી રીત આ એક જ એક્ઝામ્પલમાં આવી જાય છે. માટે આવા દાખલા જે હોશિયાર વિદ્યાર્થી ગણી શકે એવા દાખલાઓ બોર્ડની અંદર પૂછાતા હોય છે. ગોખવાવાળા વિદ્યાર્થીઓ આમાં ગૂંચવાય, એટલે ખાસ યાદ રાખો આ બંને એક્ઝામ્પલ 29 નો છેલ્લો ખૂબ જ અગત્યનો છે. અહીંયા આજે આપણે 15મા લેક્ચરમાં 8મી એક્સરસાઇઝ 29 દાખલા સાથે પૂર્ણ કરીએ છીએ. હવે 16મા લેક્ચરમાં આપણે 9મી એક્સરસાઇઝના એક્ઝામ્પલ ગણીશું. ત્યાં સુધીમાં આગળના તમામ દાખલાઓ કમ્પ્લીટ તૈયાર કરી દો. હવે મળીશું આપણે 16મા લેક્ચરમાં.